મહિલાઓના સ્વાસ્થ્ય મુદ્દે કેન્દ્ર સરકાર એક મોટું પગલું ભરવા જઈ રહી છે. એચપીવી રસીકરણ કાર્યક્રમ ટૂંક સમયમાં સમગ્ર ભારતમાં શરૂ કરવામાં આવશે, જેનો ઉદ્દેશ છે દીકરીઓને સમયસર સર્વાઇકલ કેન્સરથી બચાવવામાં આવે. સરકારી હોસ્પિટલ્સમાં આ જે રસી છે તે આપવામાં આવશે. સરકાર આ અભિયાન હેઠળ દર વર્ષે 14 વર્ષ અને તેનાથી વધુ ઉંમરની આશરે 11.5 મિલિયન છોકરીઓને મફતમાં રસી આપશે. આ રસીકરણ સંપૂર્ણપણે સ્વૈચ્છિક હશે, એટલે તમે જો ઈચ્છો તો કરાવી શકો અને સરકારી હોસ્પિટલમાં આપવામાં આવશે. પરંતુ આ માત્ર આરોગ્ય સુરક્ષા માટે મહત્વપૂર્ણ નથી, પરંતુ મહિલાઓ બાબતે રાષ્ટ્રની પ્રતિબદ્ધતા અને એક સ્વસ્થ મહિલા એક સ્વસ્થ રાષ્ટ્રનું કેવી રીતે નિર્માણ કરી શકે એ બંને બાબતને દર્શાવે છે. આ જે રસી છે તે સર્વાઇકલ કેન્સરથી લડવા માટે ખૂબ જરૂરી છે. આ શું છે તેને જરાક સમજીએ. ભારતમાં સ્ત્રીઓમાં સર્વાઇકલ કેન્સર એ બીજા ક્રમનું સૌથી સામાન્ય કેન્સર છે. દર વર્ષે દેશમાં આશરે 80,000 નવા કેસ નોંધાય છે અને 42,000થી વધુ સ્ત્રીઓ મૃત્યુ પામે છે. ચિંતાજનક વાત એ છે કે મોટાભાગના કિસ્સાઓમાં આ રોગની ખબર પડે ત્યારે સમય ખૂબ વીતી ગયો હોય છે. હવે આ રસી ક્યાં મળશે તમને? તો તમે આયુષ્યમાન આરોગ્ય મંદિર હોય, સામુદાયિક આરોગ્ય કેન્દ્ર, જિલ્લા હોસ્પિટલ્સ, મેડિકલ કોલેજીસ, સરકારી કોઈ પણ આરોગ્ય કેન્દ્ર પર આ રસીકરણ થશે અને દરેક કેન્દ્ર પર તાલીમ પામેલા ડૉક્ટર્સ અને તબીબી સ્ટાફની નજર હેઠળ આ રસીકરણનો કાર્યક્રમ થવા જઈ રહ્યો છે. આપણે કહી દઈએ કે વિશ્વમાં લગભગ 160 દેશો એવા છે કે જેમણે પહેલાં જ તેમના રાષ્ટ્રીય રસીકરણ કાર્યક્રમમાં એચપીવીનો સમાવેશ કરી દીધો છે. ભારત બાકી હતો. 90થી વધુ દેશો વન શેડ્યુલ ડોઝ વાળી આખી થિયોરી પર કામ કરી રહ્યા છે. આ દેશોમાં એચપીવી ચેપ અને સર્વાઇકલ કેન્સરના કેસીસમાં ઘટાડો જોવા મળ્યો છે અને હવે ભારત સ્ત્રીઓના સ્વાસ્થ્યને લઈને એક આ મોટું ઐતિહાસિક પગલું ભરવા જઈ રહ્યું છે. ટૂંક સમયમાં દેશમાં પણ સર્વાઇકલ કેન્સર સામે લડવાની શક્તિ આપતું એચપીવી રસી જે છે તે દીકરીઓને આપશે, 14 વર્ષ કે તેથી મોટી ઉંમરની છોકરીઓને, અને તેને લઈને રસીકરણ કાર્યક્રમ કેન્દ્ર સરકાર ટૂંક સમયમાં શરૂ કરવા જઈ રહી છે.